1 કલાક લાગશે મને માંડવી પહોંચતા. બહુ દૂર છે અહીંયાથી. મારામાં ને આનામાં કઈ કમી દેખાય છે તમે ધ્યાનથી દેખો. હા ખાલી કલરનો થોડો ઘણો માઇનસ. એવું નથી. અને માથામાં ચાંદલો કરે છે અમારા માથામાં ચાંદલો નથી કર્યો. ઓ માય ગોડ. નેક્સ્ટ ટાઈમ આવું તો નહીં ને આવું. તારે નહીં આવડું મેં તો. ગેસ દેખો મારો ચહેરો કેવો ચમકે કેમ કે અહીંયા લાઈટ આવી ગઈ. સો હેલો નમસ્તે કેમ છો ગાઈસ. સો આપણે આવી ગયા છે સુસાગર. નેક્સ્ટ વ્લોગમાં પણ આપણે આવ્યા હતા સુસાગર. જે નેક્સ્ટ વ્લોગમાં જે ફ્રેન્ડ લોકો હતા સો એ લોકો પણ આવી રહ્યા છે. અને આજે છે રવિવાર તો આજે આપણા ઓફિસની છુટ્ટી છે. અને પ્લસ કે અમે ગઈકાલે અમારો પ્લાન બન્યો હતો કે આવતીકાલે મતલબ કે આજે અમે માંડવી જઈશું અહીંયાથી. સો મેં વિચાર્યું કે હા ભાઈ ચલો જઈશું અને ત્યાંથી આપણે વ્લોગ પણ કરી લેશું. સો એ લોકોને કોલ કર્યો છે અમને આવશો થોડી વારમાં અને પછી આપણે માંડવી જઈશું. અને મારો પ્લાન એવું છે કે ગાડી આપણે સુસાગર લેક મૂકીને ત્યાંથી ચાલતા આપણે માંડવી જઈશું અને એ આગળ પણ તમને વ્લોગમાં જોવા મળી જશે. તો હાલ ગાઈસ મંથનનો કોલ આવે છે. એ લોકો નીકળી ગયા છે અને 5 મિનિટ લાગશે એ લોકોને અહીંયા પહોંચતા કેમ કે અહીંયાથી નજીક જ ઓફિસ છે. અને એ લોકો આવે એટલે આપણે નીકળીએ અને એને વાત કરું કે ભાઈ અહીંયા ગાડી પાર્ક કરી દઈએ અહીંયાથી આપણે ચાલતા જઈએ બ્લોગ કરતા. સો આવે એટલે આપણે વાત કરીને પછી નીકળીએ. એટલે આપણા ફ્રેન્ડ લોકો આવી ગયા છે અને આપણે ગાડી અહીંયા પાર્ક કરીએ મારી તૈયારી. તો અહીંયાથી હવે અમે ચાલતા જઈશું માંડવી. क्यों हमारा प्लान क्यों लागेगा? आज हम पैदल यात्रा करेंगे. ये सारा प्लान विशाल भाई का था. સમયની અછતના કારણે અમે એક નાનકડી પગ યાત્રા કરી છે. એન્ડ કાલનો વ્લોગ કેવો લાગ્યો જો? કાલનો એડિટ મસ્ત હોય. એક નંબર લાગ્યો. કાલનો વ્લોગ કેવો જો? એડિટ મસ્ત આ હોય. બાઈક પર રહી ગયો બોસ કેમ રહી અલા રાત્રે ગયો ને તો બોક્સ પડ્યું હતું અને મેં બાજુમાં બ્લોગ શૂટ કરતો એટલે મારી નજર પડી ગઈ તો બતાવી દીધું. તો ગાઈઝ આપણે અહીંયાથી ચાલતા ચાલતા જઈએ છીએ. હવે આગળ અમે શું કરીએ એ પણ તમને બતાવું. અભી આગળ જઈને અતુલ ડાન્સ કરશે અને મંથન પણ ડાન્સ કરશે. બહાર રહે છે शॉपिंग करने के मंगल बाजार આવી શકે છે. ये मंगल बाजार है और सामने मीना बाजार है. देखो देखो. અચ્છા ગાઈઝ પાછળ મંગળ બજાર છે ને અહીંયા મીના બજાર છે. જુઓ આ રહ્યું મીના બજાર. ચાલતા ચાલતા અમે થોડા પહોંચી ગયા છે દૂર અને આપણા મોબાઈલનું સ્ટોરેજ ફૂલ હોવાના કારણે આપણે 16 Pro Maxમાં આપણે શૂટ કરીએ છીએ. સુસાગરથી માંડવી હા તમે બધા ચાલતા ગયા હતા. આ શક્ય ખાલી અમે લોકો જ કરી શકીએ. આ વસ્તુ ખાલી અમે લોકો જ કરી શકીએ. અમે માંડવી ગેટ પહોંચી ગયા છે. અહીંયાથી તમને ગેટ દેખાશે તમે જોઈ શકો છો. 1 કલાક લાગશે મને માંડવી પહોંચતા. બહુ દૂર છે અહીંયાથી. અહીંયાથી દૂર છે તો જોઈએ જ હવે 1 કલાક જેવું તો લાગશે. બોલો ભાઈ अंदर की बातें नहीं बताई जाती. मंथन तो पोल खोली ना बोला. ये बातें बताई जाती है. सो गाइस हमें पहुंचवा है માંડવી आ रहे हो नहीं मैं लोग हम भगवान के मंदिर दर्शन करने के लिए जा रहे हैं. सच्ची बोलना पड़ेगा ना झूठ थोड़ी ओ बोलना. माय गॉड મને શરમ आई है तारी बात સાંભળીને. अभी हमको ध्वजा का दर्शन हो रहा है. ધજા તો અંધારામાં કઈ દેખાય મને ના દેખાય. હા દેખાય દેખાઈ ગઈ. ચાલ દેખાઈ ગઈ નજીક આ પછી દેખાય ભાઈ. મંથન ને તો દૂરથી જ દેખાય બધું. 16 Pro Max માં ગાઈસ ક્લિયરિટી જોરદાર છે તો વ્લોગ જોરદાર એડિટ થશે. गेट भी दिखा दो क्या तुम्हारा. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે અને અહીંયા આપણે ચપ્પલ આ સાઈડ કાઢો કે પેલી સાઈડ. તો દેખો ગાઈસ આપણે નવું કવર લીધું છે. કેવું છે મને કમેન્ટ કરજો. તો ચલો અંદર જઈને તમને પણ દર્શન કરાવો. લેટ્સ ગો. અમે દર્શન કરીને આવી ગયા છે અને મેં એકલો તિલક મેં એકલાએ જ કર્યો. આ લોકોએ નહીં કર્યો કેમ કે આ લોકો ડાયરેક્ટ નાઇટ શિફ્ટમાંથી આવ્યા છે અને ના ધોવા વગર આવ્યા છે એટલે આ લોકોએ ચાલનો નથી કર્યો. એવું છે કે ના મંદિરના દર્શન ના થાય બટ ભગવાન એટલે ગાઈસ એમાં એવું છે કે આ લોકો કાલ રાત્રે જોબ ગયેલા નાઇટ શિફ્ટમાં તો સીધા જોબથી અહીંયા જ આવ્યા. સીધા જોબથી છૂટીને અહીંયા દર્શન કરવા જ આવ્યા છે. તો તિલક એટલા માટે નહીં કર્યો કે ભાઈ સવારમાં નાયા નથી
અને મેં હાલ નહીં ને આવ્યું ઘરેથી એકદમ મસ્ત ફ્રેશ થાય ને. મારી વાત સાંભળો. હા સાંભળો ભાઈ, અતુલની વાત બધા સાંભળો. મારામાં ને આનામાં કઈ કમી દેખાય છે તમે ધ્યાનથી દેખો. હા ખાલી કલરનો થોડો ઘણો માઇનસ. એવું નથી. અને માથામાં ચાંદલો કરે છે, અમારા માથામાં ચાંદલો નથી કર્યો. ઓ માય ગોડ. નેક્સ્ટ ટાઈમ આવું તો નહીં ને આવું. તારે નહીં ને આવડું, મેં તો અમે નહીં ને જ આવીશું. મેં તો નહીં ને જ આવ્યું ભાઈ. એ ચાલુ બ્લોગમાં એ નહીં ભાઈ, બેજાતી નહીં. હા ભાઈ કટિંગ કટિંગ એડિટર કટિંગ કરી નાખજો આ પાર્ટ ભાઈ. આ બધા આજકાલ હવે આપણા બ્લોગમાં દેખાવાનું ચાલુ થઈ જશે ટૂંક સમયમાં, એટલે આદત નાખી દેજો કે આ બધા આપણા ભાઈ. આમને ઓળખી લો, અતુલભાઈ, મંથનભાઈ અને પેલા છે કિસ્મારખા. તમે કઈ બી બોલે તો મન પર નહીં લગાવવાનું, દિલ પર લગાવવાનું, મન પર નહીં લગાવવાનું. સીધું દિલ પર લગાવી દેવાનું. હવે જે પણ બોલે ને મન પર નહીં લેવાનું, દિલ પર લઈ લેવાનું. મસ્તી તો કરવી પડતી ભાઈ. અતુલભાઈ ચા લવર છે, ટી લવર. તો અમને આપણા વડોદરામાં જેટલી બી ચાની દુકાનો છે બધી દુકાનો ટેસ્ટ કરીને એના રિવ્યૂ શેર કરે છે. પણ એમના પેજને લાઈક કરો ને ફોલો કરો અને પ્યાર એટલો બધો આપો કે અમને હજમ ના થાય અને પેલું એક ગોરી લેવી પડે અમને. અતુલને ગાઈસ બીક લાગી ને ગાડી ઠોકી નાઈ જાય એટલા માટે પેલી સાઈડ નાઈ ગયો. અતુલ બહુ ચાલાક માણસ છે. એક વાર હાઈ કરતો આપણા બ્લોગ. કાલથી આપણે એન્ટ્રી મારીએ. મોડર્ન ક્યાં ના થઈ ગયા તમે? જોતો ખરી. અચ્છા એવું છે. આઈએ મળે YouTube વિડિયો. ઓ માય ગોડ. ગાઈસ ને સબસ્ક્રાઇબ કરી દો. તમારે કઈ કરજો ને કઈ લાઈક કરો, ભવિષ્યવાણી કરજો. ચલો મળે કાલે. હા ચાલુ જ છે. હા કાલે છોકરીઓના મેસેજ આવશે. મારું નામ આપતા નહીં બરાબર. ચલો હા મળે કાલે. ગેસ દેખો મારો ચહેરો કેવો ચમકે, કેમ કે અહીંયા લાઈટ આવી ગઈ. એમાં હસવા જેવી વાત નથી ભાઈ, રિયાલિટી કીધી મેં તો કે મારો ચહેરો એટલા માટે ચમકે. ના ના પીવા જઈશું ભાઈ, જો મારી જોડે ટાઈમ છે તો પીને જઈશ. જોઈએ હવે શું કરે, ઊંઘીને કોનું ભલું થયું. વડોદરા ગૌરવ. અચ્છા મેરેથોનનું છે. ફાઇનલી અમે દર્શન કરીને આવી ગયા છીએ અને હવે અમે ફિલહાલ ચા પીવા આવ્યા છે. તો અતુલ દાદા ચા લેવા ચાનો ઓર્ડર આપવા ગયા છે. અતુલ પૈસા હમ કરેંગે, પૈસા મેં કરી દઈશ. કેટલા દિવસ પછી હમણાં મોટા ભાઈ બોલ્યા કાલથી પછી તમારે જ વિશાલભાઈ કરવાનું. તરફથી કાલથી તમારે જ કરવાનું. कल से हमारे के लिए करने के लिए आज खुद पैसा पे करे સ્કેનર આપજો ને દાદા. भाई સ્કેનર નથી. यह स्कैनर ना बोला કેશ આવે? કેશ પડે? કેશ તો 20 રૂપિયા છે. एक जगह पूरी लोग पैसे એ એની ખાય છે કે કેશ પડે 20 રૂપિયા. ચલ મળી ગયા. થઈ ગયો. इनका काम हो गया लेकिन इस भाई का तो सील हो गया वो जीप पे कहीं नहीं, काले में कर दे। गैस की स्माइल देखो इसकी. ये आपकी नीयत अच्छी नहीं है आपकी नीयत ब्लॉग में अच्छा दिखाने के लिए पैसा देके लेकिन ऊपर वाला सब देखता है भाई નહીં નહીં આ બતા નાખો. हम तो सच ही बोलेंगे भाई सामने वाले का जो लगने है वो लगने दो મને ખોટું લાગ્યું गाइस, હવે મને ખોટું पीछे લાગ્યું. पीछे बोलने से अच्छा है मंथन सीधा मुंह पे बोल મંથન બોલ્યો મને ખોટું तो आप पीने हो तो आप इस जगह आ सकते हो, देख सकते हो चाय. બટ કેશ લેકે આના ગાઈસ. ગાઈસ બ્રો ચાલ તૈયાર બેસીને પીવા. ગાઈસ મેં ચા નથી પીતો પણ કેવું કદી મધી પી લઉં છું ના ભાઈ જ્યારે મારું માથું દુખે એટલે આ ને. પાકો ગુજરાતી નથી પાકો ગુજરાતીની કહેવત છે કે ઠંડા ઠંડા વાતાવરણ ગરમ ગરમ ઠંડા ચા. વાતાવરણમાં ગરમ ગરમ ચા મળે અને એમાં બી આપણા દોસ્તો મળી જાય તો શું સુકૂન અને શું જન્નત મળે છે યાર એ તો ખાલી પાકો ગુજરાતી જ જાણે છે વાહ મરી જા. હવે અતુલ દાદા બોલશે અભી વિચાર તૈયાર દેખ
કશું નહીં. जैसे चाय खान के बिना अच्छी नहीं लगती है, ચા વાળો મીમ, जैसे खांड ચા વાળો મીમ गाइस. सॉरी गाइस, क्या क्या देखना पड़ रहा है. बड़े बड़े शहर में चाय खान के बिना अच्छी नहीं लगती, वैसे हमें भी મને- अपने दोस्तों के बिना મને अच्छा પેલો સીન બહુ યાદ આવે હા. ગાઈસ મેં આજે કેમ જમકો છું કેમ કે અહીંયા લાઈટ છે लगता है। आपका भी हो गया ना? होता है बड़े बड़े शहरों में छोटी मोटी बात होती रहती है सेनोरिटा. મને પાવ અને આપણાને લત પણ નથી ચાની. આ તો અમુક વાર કેવું એડિટિંગ કરીને માથું દુખી જાય અને માથું દુખે અમુક વાર હું વહેલો ઉઠી જાઉં તો ચા પીવું એટલે એનાથી થોડું ફ્રેશ થઈ જાય. કોઈને પાવ ખાય તો સુંગડી મને અહીંયા મસ્કાવનની દુકાન પણ આપણા અતુલભાઈએ ખોલી છે. તો અહીંયા આવીને મારું નામ લેશો તો તમને ફ્રીમાં મળશે અને મારું નામ નહીં લો તો પછી તમને મહિના સુધી ફ્રીમાં મળશે. बस भाई ये पार्टी की बात हमारे साथ में मत किया करो, ये देखो खत्म, टाटा गुड बाय। અમે લોકો ચા પી લીધી છે અને અહીંયાથી હવે નીકળીશું અમે લોકો ઘર માટે. વિડીયો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો. બાકી મળે છે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. ને અતુલભાઈ કંઈ જવું છે તમારે? હા ભાઈ આ વ્લોગમાં તમને મજા આવી હોય તમે ફરી આવીશું અને ફરી જ આપીઓ આવીશું. એક વખત તમે રિવ્યુ આપજો કેવું છે કેવું નહીં ફરી પધારીશું વિશાલભાઈના વ્લોગમાં ઓકે, તો મળે છે આપણે જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. તો ગાઈઝ આપણે અહીંયાથી ચાલતા જઈએ છીએ. હવે આગળ અમે શું કરીએ એ પણ તમને બતાવું. અભી આગળ જઈને અતુલ ડાન્સ કરશે અને મંથન પણ ડાન્સ કરશે ને. ये आपने गलत बोला।